માતાજી કીર્તન માં જવાનું છે. એ પ્રધાનજી હા જી. પ્રોગ્રામ નું નામ લીધું તમારા બાપુ એટલા બધા ગરમ કેમ પોકરણગઢ નું આ નામ નહીં લેવાનો દાદા. કેમ ત્યાં અમારા બાબાટી આલે શેની ગુંદી ગાંઠિયા ની. એ મારા બાપ એ બાપુ યુદ્ધ ની યુદ્ધ આલે દાદા. યુદ્ધની બહાટી હાલે હા હા. લા અમને થોડી ખબર હોય હું તમે જ્યાં આવીને નકરા બાવર જ વાવ્યા તે અમને ખબર છે બાવરો હોર થી ના હોય. પ્રધાનજી હાજી. એક વાત કહું હું આવા ઠોકા ખાવા એના કરતા ઘર ભેગી નો થાને આ તો દાદા ઘેર જઈને કરવું હું મરી જાય ઠોકા ખાઈ ખાઈને અહીંયા ઘરમાં કામમાં ઓળો એકલો છું એટલે ઠોકા પણ એમ નહીં તારે નવરા નતાર ને શું હોય કાકા હેનો નવરો ઠોકો ગમે ત્યાં રખડી ખવાય ના ના લે બાપો એ બધાય છે છે તારે હોય નહીં લે. મેં તો કીધું એકલો હઈશો નવરો ના નતા છે લે પણ કામ કરેવા નથી. એવું છે શું કરે તાર બા હું તાર બા શું કરે એમ કેમ કેમ માર બાનું બોલાન પૂછ્યું ભાઈ હે દાદા. શરૂઆત છે ને થળિયાથી થાય તાર જેવા ઠૂઠાથી નો થાય એટલે હું ઠૂઠું છું. તો ઠૂઠું જ છો હું ઠૂઠું છું. અલ્લા ઠૂઠું જ છો હવે કાઈ આ બાપુ આ મને ઠૂઠું કે દાદા લે હું ઠૂઠું છું. બાપુ તમે હેઠે ન જાવ આપણે હેઠે ગરમ નથી. હા હું ઠૂઠું મારી માં મોજ કરે. તાર બા મોજ કરે હા ભાઈ છે હા? શું કરે દારૂ વેચે શું કરે દારૂ વેચે ઇંગ્લિશ. તાર બાપા અફસોસ. અફસોસ જ કરે ને આમાં બે નંગ પૈકા હવા અરે વાહ દાદા હું નંગ થોડો છું. તું નંગ જ છો ના હવે બાપુનો ડાયમંડ હીરો છું. લીરો કાઢી નાખ્યો જો અહીંયા મારી મારી એ બાપુ મોજમાં હોય એટલે. હવે હું શું કહું પ્રધાનજી હા હું કયો બાપુની હજી એક વાર મુલાકાત લેવાની થાય હવે કાઈ મુલાકાત લેવાની નથી થતી. હનુમાન દાદાને ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય. લા હનુમાન દાદા ડેરીએ વધારવાનું નથી તી આ શ્રીફળ છે લીલુડું શ્રીફળ ઝીલાવાનું તમારા બાપુનું કુંવર છે હા હમણાં જ દીધા ગાડી ભરી. લા ઈ નહીં તો તમારા રાજકુમાર છે રાજકુમાર રાજના રાજકુમાર બાપુ આપણે રાજકુમાર છે. ઓય મને થોડી ખબર છે રાજકુમાર કોને કહેવાય. હે બાપુ નથી નહીં દાદા હજી સણાવાનું બાકી છે ગઢની ઉપર રાજકુમાર. પણ મને થોડી ખબર છે બાપુ આપણે ક્યાં છે એમ. પણ મને ખબર બાપુ બાપુ હવે હદ થાય હો બાપુ. મારી સામું નહીં તો તમારા શરીર સામું તો જુઓ. તમારા બાપુ દીકરા નથી હાથી એમ કયો ની દીકરો. હા છે ને હા દીકરો છે. હા તો એના માટે એને ઝીલાવવાનું પણ એને અમારે વરદી ખમડાવવાનો છે. લા ખમાડવાનો ન હોય હમેથી શ્રીફળ આવ્યું હોય તો ઝીલાવી દેવાનું હોય એવું હા તો બાપુને મારે પૂછવું પડે પણ તમારું એક ભેગું વાર પૂછ્યો હવે ભેગું થાય પેલા કીધું હોત તો નો મનાવી લે. થઈ જાય એવું લાગે તમે આવજો હે દાદા એટલે તમે આ ધંધો કરો તો બીજું શું કરી તો મારું ક્યાંક ગોતો નહીં. આઈ એમ વન ડેશ લે તારું હજી બાકી છે તો લે કાશુ કુંવર આવજો. થઈ જાય બધું પેલા આ તો કરી આપણે રાખ્યો જાનમાં ક્યાંક. પાકું તમારા જોગું ક્યાંક ધ્યાનમાં હશે તો કહી હા બસ એમ હું ત્યાં જોવા જાઉં મારે ભેગું જ નથી થતું. કેમ પેલા હા પાડે ને પછી વાંચ ના આવે. એમ કેમ કાકા ઈશે વળી મારે કઈ નડતું હશે દાદા. એમાં અમને પછી કઈ ખબર ન પડે ગ્રહ નબળા હશે હે એવું હોય ને તો એનું શું કરાવવું પડે. હવન બવન કાઈ કથા એ બધું આપણે પછી નિરાયતે રાખી થઈ જાય ને પણ થઈ જ જાય. હા તો હાલો તમારે હાટું હું તમારું કામ કરતા હોઉં તમે મારું કામ કરી નાખો. પાકું એ દાદા નહીં મેળાવે ઉપર દાદા ડોળા કાઢે હજી આમ જો તો ખરા. લા પ્રધાનજી એકવાર જાવ તો ખરા તમે એવું લાગશે તો હું આવીશ. બાબુ અરે કહો પ્રધાનજી 10 રૂપિયા છૂટા હોય તો આપો ને. સોરી હે બાપુ તમાકુ ખાવી થી રાજન
ગોર બાપા ડેલીએ કારો કકડાટ કરે, અંદર આવવાની રજા માંગે, છેલ્લી વાર લેતા આવું. અરે પ્રધાનજી હા. તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લેતા આવું ને મેળ આવી ગયો હાલો દવમાં. અને બોલો વેમ રાખજો પાછા કેતા નહીં મને કે ડખો છો. હવે બોલો ને કવૈયા જાહે. બોલે બોલે બાપુ. અરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પઠિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ વેરજેરની વાત ટાળો, વેરીમાંથી વેવાઈ બનો એમાં જ તમારી ભલાઈ છે મહારાજ. અરે ભૂદેવ હજી તમને ખબર નહીં હોય આજ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, એવા ઉડતા પંખીને પારું, એવું નામ છે મારું પઠિયાર. પઠિયાર કુટુંબ કોઈનાથી ડર્યું નથી, આને પઠિયાર કુટુંબ કોઈનાથી ડરશે પણ નહીં. સંગલ ખાતા વાળા આંબી લે હે બાપુ. તમે મારો હો બાપુ, તમે મારો. હા તમને કોઈ થોડું કે અરે મહારાજ આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજેરની વાત ટળતી નથી મહારાજ. જો આ શ્રીફળનો સ્વીકાર તમે નહીં કરો તો અપૂર્ણના પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપને આપણી વિંગલગઢ નગરીને અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય, માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા આજ માલ નો શું ભાર છે, આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. અરે પ્રધાનજી 650 રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 700 રૂપિયા 750 800 900 માની જો 900 માની જો બાપુ. તમાર પાસે 900 લેવાય છૂટા ન હોય, એમાં 1000 ની તો બંધ થઈ ગઈ. બોલાવી દો એમાં હું ન્યા હું દાદા તમે દાટી મારો કહીએ ને બાપુને. શું આમ કર નાખું તેમ કર નાખું. મેં તો કાઈ દાટી નથી મારી. આગળ નો કીધું બાપુને હત્યા કરી નાખું, આમ કરી નાખું. એ બધું કહેવાનું હોય, કરવાનું ન હોય કાઈ. ભારે હો તમે પણ પટાવી લીધા બાપુને. આ બેહો બેહો બાજુ સિંહાસન બીજું કઈ ગયું. હા જો હાલો હાલો. હે જે પ્રધાન બોલાવે પ્રતાપ હા વજે રે. હેરે કડાડીએ ગજમર બેરાયે હાથવાસી હોરી દરવાડે હાથવાસી હોરી દરવાડે હાથવાસી હોરી દરવાડે આજે કેડે કડાડીએ ગજમર બેરાયે હે જે કઈ નગરી નો રાજકુમાર કયાવી કે કઈ નગરી નો રાજકુમાર સુરે હોયા મેરા નામ સુરે હોયા મેરા નામ કે કઈ નગરી નો રાજકુમાર पिंगल गठनो जो राजकुमार पिंगल गठनो जो राजकुमार बता भाई मेरा नाम बता भाई मेरा नाम पिंगल गठनो जो राजकुमार प्रधान बोलावे बता हावी अरे प्रधान बोलावे बता हावी अरे राजा दरबारी आवे मारो दरबार मारो प्रधान बोलावे बता अरे कहो प्रधान जी અત્યારે રાજી છે બોલાવવાના કારણ ક્યાં હતા હે બાપુ ક્યાં હતા ઓકનગર થી ગોર બાપા આવ્યા બાપુ ને સંભાવે બોલે લ્યો હે પ્રધાન જી હું જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાનો કારણ હે બાપા
એટલું બધું ખારું થવાય? જે આવે એ સીધો ઘાસ કરી લે. શાંતિથી વાત કરાય બાપુ, ગરમ થવાય નહીં. આખું ઘર એટલું ખારું હો. મારે તમારું કોઈ દી કઈ કામ પડે? જે કઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા પાસે, હાલો કહું છું. સોરી 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 બાપુ, સોરી. કોઈ દી નો બેહું, કોઈ દી નો બેહું, કોઈ દી નો બેહું. મોકો મળ્યો તો બેહાઈ ગયું. મેં કીધું અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય. અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ, આયુષ્યમાન ભવ. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજી છે બોલાવાના કારણ? અરે કુંવર પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એ જ છે કે પોકરણથી ભૂદેવ આવ્યા છે. રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી, એવા તો કદાચ ન બને, કારણ કે ભોગ ગણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે. માટે નાયર પ્રતાપ કદાચ ન અરે જાણું છું કુંવર પ્રતાપ, જો લીધેલી હઠ રાજા પટિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું. માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી, નથી જેની જનતા જેણે એવા કે આ ભડિયાર ઘોડે સામે ટકી રહી એવા પોખરણ ગણના રાજા અજમલનો શું ભાર છે? આ લીલવા નારિયેળ જીલવા માટે આ પિંગલગઢ નગરીનો ઘોડે પ્રતાપ તૈયાર છે. જોયું? આમ બાધે. દાદા જોવા આવ્યા એટલી બધી રાડ્યું નો નખાય. બાપા હા હું બોલે ફક ફક ફક. હું કોઈ દે નથી બોલતો. હું આ ગોરીની વાત કરું તો એ ઘા કરી લે. તમે શું કહો? આ શ્રીફળ નહીં સ્વીકારું એમ? ઝીલી લે મારો ભાઈ, ઝીલી લે, નકર પછી વારો નહીં આવે. આ સામેથી એવું ના ન પડાય. બાકી પૂછામાં કંઈક ને 42 છે ભેગું નથી થયું. દાદા કોણ આ આ કોણ? કપન ગાડી વાળો. તમને એ બાપુ એમની દાદાને ખબર ન હોય, પછી દાદાને ખબર ન હોય પ્રતાપ જ છે. આ કોઈ ડ્રાઈવર આવે સીધો સમજી ગયો, સમજી ગયો ઇંગ્લિશમાં બસ. આ પ્રતાપ છે. પછી બીજું બોલો તને હો. હા? તમને કીધું આ પ્રતાપરાય પોઈતે આપો છે. જોતા નથી ફર્નિચર નિસર એમ એટલે તો આમાં કઈ વાંધો? કાઈ નહીં. થોડોક એવો વાંધો છે પણ એ અમારા ઘર ઘરનું હોય, તમને ન કહેવાય. કેમ નો કહેવાય? કેમ ભાઈ ન કહેવાય લે. એમ નો હાલે. જે કઈ વાંધો હોય અત્યારે ચોખવટ કરી દ્યો. આગળ જતા આપણે સંબંધમાં ગોબા પડે ને એવું કઈ કરવાનું થતું નથી. ભાઈ અમારે દીકરી દેવી છે. તો ભાઈ અમારે દીકરો દેવો, દીકરો થોડો દેવો. અને જો આમાં કઈ વાંધો નીકળો હા તો તારા તો ગોબા ઉપાડી લેવાના. મારે રહેવા જો, નકર એ ઉપાડેલા જ છે. સે આવી સીધું ગાચ કરે પછી વાત કરે. પ્રધાનજી કયો તો ખરા, શું વાંધો છે? વાંધો એમાં એવું છે પાણીપુરી બહુ ભાવે. એટલે એ તો ભાવતી જ હોય, પણ એમાં શું વાંધો? વાંધો ન હોય, જોઈએ એટલે જોઈએ, એમાં ન હાલે. ગમે એવું કામ હોય પડતું મૂકવાનું પેલા જોઈએ. લારી દેખી નથી. હા દેખી નથી, દોડ કાઢી નથી. ભેગો મને લેતો જાય. હાલો આગેવાન થાવ. આ એક પગ કેમ આમ રાખે? ઈ પહેલેથી એમ છે દાદા. ઘોડાની ઘોડે. અને હવે હું છું નાક નાકમાં હું નાકમાં ઈ નાક છે વળી.